તમને એવું ખબર ક્યારે પડે કે તમે પાપ કર્યું છે અથવા તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? દાખલા તરીકે હાઈવે પર કાર માટે 100 ની સ્પીડ ફિક્સ કરી હોય સરકારે, સિટીની અંદર હેલ્મેટ ટુ વ્હીલર પર, કારમાં સીટ બેલ્ટ. હવે માનો કે તમે આ નિયમનું ઉલ્લંઘન કરો એટલે તરત જ તમારે કર ભરવો પડે, પાવતી ઘરે આવી જાય, તમને ખબર પડે કે આ ક્યાંક ભૂલ થઈ ગઈ, ક્યાંક લોચો વાગી ગયો. એટલે જો નિયમ ના હોય તો નિયમના ઉલ્લંઘનનું ભાન અથવા ખ્યાલ આવે નહીં. ઓકે, હવે જૂનો કરાર અને નવો કરાર આ બંને આપણે બાઇબલ તો વાંચી લઈએ છીએ ચોક્કસ, પણ આપણે ઘણી વખતે મિક્સ કરી દઈએ છીએ. હવે બાઇબલ અનુસાર પ્રભુ તો કાલે, આજે અને સર્વદા એના એ જ છે. હિબ્રુ 13:8. પ્રભુ બદલાતા નથી. જૂના કરારમાં જે પ્રભુ હતા આજે પણ એ જ પ્રભુ છે. બરાબર? આદમ પછી આખી એક પ્રજા ઉત્પન્ન થઈ અને પછી પાપ વધ્યું પુષ્કળ પાપ. નૂહના વખતમાં 40 દિવસ 40 રાત વરસાદ પાડીને પ્રભુએ એ બધાને ખતમ કર્યા, સિવાય કે નૂહ, એના કુટુંબ અને અમુક જે પેરમાં પ્રાણીઓ અને પંખીઓને વહાણવા લીધેલા. એટલે નિયમ હોય નહીં. હવે માનો કે કોઈ છોકરી કે છોકરો સજાતીય લગ્ન કરે, એ ન કરવા માટેનો નિયમ ના હોય તો એમાં શું છે, એમાં શું ખોટું છે, એવો એક ભાવ આવે ને. પણ જો નિયમ હોય તો ખબર પડે. દાખલા તરીકે 100 ની કાર માટેની, હાઈવે માટેની લિમિટ બાંધી છે, સ્પીડ લિમિટ. તમે તોડો છો ત્યારે કર ભરતી વખતે ખબર પડે છે કે આ તો મેં નિયમનો ભંગ કર્યો છે. જૂનો કરાર અને નવો કરાર પ્રભુ એક જ છે. પ્રભુ ગઈકાલે, આજે અને સદાકાળ એના એ જ છે. પ્રભુ બદલાયા નથી, પણ કરાર બદલાયો છે. જૂનો કરાર, નવો કરાર. ઘણા લોકોને એવું પણ લાગે છે કે જૂના કરારના પ્રભુ બહુ સ્ટ્રીક હતા. એવું નથી. પ્રભુ તો એના એ જ છે. પ્રભુ બદલાતા નથી. પણ કરાર બદલાઈ ગયો અને જૂનો કરાર નિયમનો કરાર છે, નવો કરાર એ પવિત્ર આત્માનો કરાર છે. જૂના કરારની એક બે વસ્તુ યાદ કરીએ કે ભાઈ તમારી ભૂલ થઈ ગઈ, કોઈ પાપ થઈ ગયું, તો કે શું કરવાનું? તો કે જાઓ મંદિરમાં જાઓ અને પ્રાણીનું કે પંખીનું લોહી ચડાવો. તો એ જે બાબત હતી મુક્તિદાતા ઈસુની આવતા પહેલાની સ્થિતિ હતી. આ બધી બાબતો સાંકેતિક, એ બધી સાંકેતિક બાબતો હતી. લોહી ચડાવવાનું કેમ? તો કે પાપ થયું, લોહી ચડાવો. પણ એ તો ઈસુના લોહીની સાંકેતિક બાબત બતાવે છે. પ્રભુ આવવાના હતા, મસાયા આવવાના હતા, એની એક બાબત પહેલેથી. આપણે શું કીધું કે જૂનો કરાર એ નિયમો, કાયદાઓનો કરાર, નવો કરાર એ પવિત્ર આત્માનો કરાર. હવે વાંચો ઈર્મિયા 31:31. પ્રભુ કહે છે, એ દિવસો આવી રહ્યા છે, પ્રભુ કહે છે એ દિવસો આવી રહ્યા છે, જ્યારે હું ઇઝરાયલ અને યહૂદા સાથે નવો કરાર કરીશ. ઇઝરાયલ અને યહૂદા સાથે પ્રભુ કહે છે હું નવો કરાર કરીશ. એટલે પ્રભુ પહેલેથી અમુક જગ્યાએ આપણને એ હિન્ટ આપે છે નવા કરાર વિશે. એક વચન કાઢો ને, 2 કોરિન્થ 3:6. તેણે જ અમને નવા કરારના સેવક થવાને પાત્ર બનાવ્યા છે. તેણે જ અમને નવા કરારના સેવક, મિનિસ્ટર, સેવક થવાને પાત્ર બનાવ્યા છે. પછી એ કરાર તો લેખિત અક્ષરનો નથી. નવો કરાર એ લેખિત અક્ષરનો નથી. વચન કહે છે, બાઇબલ કહે છે. પછી પણ પવિત્ર આત્માનો છે. પણ
નવો કરાર એ તો પવિત્ર આત્માનો કરાર છે. અક્ષર તો મૃત્યુ નિપજાવે છે, અક્ષર તો મૃત્યુ નિપજાવે છે, જ્યારે આત્મા જીવાડે છે. પણ આત્મા જીવાડે છે. કે એણે જ આપણને નવા કરારના સેવક થવાને પાત્ર બનાવ્યા છે. અક્ષર તો મૃત્યુ નિપજાવે છે. અક્ષર તો મૃત્યુ નિપજાવે છે. મૃત્યુ નિપજાવે છે. આ શું છે? અક્ષર એટલે શું અને મૃત્યુ નિપજાવે છે એટલે શું? પ્રભુએ મોશેને આજ્ઞા આપી ત્યારે લખીને આપેલી ને, અક્ષરોમાં લખીને આપેલી ને. તો આજ્ઞાઓ એ તો કે છે મૃત્યુ નિપજાવે છે, અને આત્મા એ તો કે છે જીવાડે છે. એટલે જો આપણે નવા કરારમાં છીએ તો આપણે આ ડિવાઇડ કરતા શીખવું પડે કે જ્યારે હું વાંચું છું ત્યારે હું શું વાંચું છું, કયા કોન્ટેક્ટમાં આ આપણને વચન કહે છે. મોશેને 10 આજ્ઞાઓ આપી, એ સિવાય કોઈ આજ્ઞા આપેલી? અનુસંહિતાના પુસ્તકમાં એ 10 ને વધારતા વધારતા 613 નિયમો થયા. ઘરમાં ફૂગ લાગી છે તો કે પુરોહિતને બતાવો. ચામડીમાં તકલીફ થઈ છે કે પુરોહિતને બતાવો. 7 દિવસ કોઈને અડવાનું. 613 નિયમો આપી દીધા. લેટર કિલ્સ. અક્ષર તો મૃત્યુ નિપજાવે છે. તો આ નિયમ કેમ આપવામાં આવ્યા? જો અક્ષર મૃત્યુ નિપજાવે છે તો પછી પ્રભુએ એ જ અક્ષર તો પ્રભુએ આપેલા. કેમ આપેલા? ખોલો રોમ 3:20. કારણ નિયમ સંહિતાના કહેલા કર્મો કરવાથી, કારણ નિયમ સંહિતાના કહેલા કર્મો કરવાથી કોઈ ઈશ્વરની નજરમાં કોઈ ઈશ્વરની નજરમાં પુણ્યશાળી ઠરી જતું નથી. પુણ્યશાળી ઠરી જતું નથી. નિયમ તમે જોશો નિયમ પ્રભુએ આપ્યો છે. હવે આ નવા કરારમાં આપણને કહેવામાં આવે છે કે આ નિયમો પાળવાથી કોઈ રાઇટિયસ, કોઈ પુણ્યશાળી બની જતું નથી. નિયમ મારફતે તો કેવળ પાપનું ભાન જ થાય છે. નિયમ મારફતે માત્ર પાપનું ભાન થાય છે. એક નિયમ આપ્યો, 100 ની લિમિટ ક્રોસ કરી, નિયમનો ભંગ થયો, શિક્ષા થઈ. આપણને આ બધા જૂના કરારના જે નિયમો આપેલા એ શાના માટે આપેલા? કે તમને ખબર પડે કે તમે પાપ કર્યું છે, તમે ગુનો કર્યો છે. નિયમ આપે તો ખબર પડે ને કે આને પાપ કર્યા. ને તો વ્યભિચાર, ખૂન કરે, ગાળાગાળી કરે, પણ કોઈ નિયમ નથી. નિયમ આપી દીધો, વ્યભિચાર નહીં કરવાનો, જુઠ્ઠું નહીં બોલવાનું. 2 Corinth 3:7. પથ્થરમાં કોતરાયેલા શાસ્ત્રના નિયમોની સેવા મૃત્યુ નિપજાવનારી હતી. ફરીથી પથ્થરમાં કોતરેલા શાસ્ત્રના નિયમોની સેવા મૃત્યુ નિપજાવનારી હતી. પથ્થર પર કોતરાયેલા જે નિયમો હતા કે છે કે એની સેવા એ તો મૃત્યુ નિપજાવનારી હતી. છતાં તેનું પ્રાગટ્ય જો એટલું બધું તેજસ્વી હતું, એનું પ્રાગટ્ય એટલું બધું તેજસ્વી હતું કે યહૂદીઓ મોશેના મુખ ઉપરના તેજ સામે આંખ માંડીને જોઈ શકતા નહોતા. મોશે જ્યારે ઉપરથી આજ્ઞા લઈને આવે છે, મહાપ્રસ્થાનમાં તમે વાંચો, તમે એ જુઓ તો મોશેનો ચહેરો એકદમ બ્રાઇટ, ચળકતો, તો લોકો એને જોઈ નહોતા શકતા. તો કે છે કે કોતરાયેલા શબ્દોનો પ્રકાશ કે તેજ કે અસર જો આટલી બધી હોય, જો કે એ તેજ તો ક્ષણિક જ હતું. અહીંયા કે છે કે એ તેજ તો બહુ હતું પણ એ તો ક્ષણિક, થોડો વખત થાય એટલે પછી પાછું એ તેજ નોર્મલ થઈ જાય. મોશેનો ચહેરો એકદમ નોર્મલ થઈ જાય. જો કે એ તેજ તો ક્ષણિક હતું. તો પવિત્ર આત્મા પ્રેરિત સેવા, એથી પણ અનેક ગણી તેજસ્વી કેમ ન હોય?
અનેક ગણી તેજસ્વી કેમ ના હોય? મોશે જે લખેલા અક્ષર માટે કહેવાય છે ઇટ કિલ્સ, એ મૃત્યુ નિપજાવનાર છે. જો એમાં આટલું તેજ હતું તો પવિત્ર આત્મા એનું તેજ કેવું હોય? અને આપણે બધા કયા કરારમાં છીએ? નવા કરારમાં. નિયમ એટલે શું? અહીંયા આપણે સામાજિક નિયમ, રાષ્ટ્રીય નિયમ, દેશોના નિયમ, ટ્રાફિકના નિયમ એની વાત નથી કરતા. પ્રભુ તરફથી જે નિયમ મળે છે એની વાત કરીએ છીએ. નિયમ કોને કહેવાય? ઓકે, આપણે નિયમ માટે એક વ્યાખ્યા લખીએ અને પછી હું બોલીશ ત્યારે તમને સમજમાં આવશે. નિયમના આપણે એક વ્યાખ્યાના ફોર્મમાં લખીએ. નિયમ એટલે વૈશ્વિક સ્તરે સ્થપાયેલો સિદ્ધાંત. નિયમ એટલે વૈશ્વિક સ્તરે સ્થપાયેલો સિદ્ધાંત. જે કોઈ એમાં દાખલ થાય છે એ બધાને એક સરખું પરિણામ મળે છે. Law is an universal established principle. Whoever involves in that gets the same result. Understood? Whoever involves in that gets the same result. એને કહેવાય નિયમ. ગુરુત્વાકર્ષણ બળના નિયમને જાણો છો. ત્યાં જાતિ, રંગ, દેશ, કશાનો ભેદ નથી. તમે ઉપરથી વસ્તુ ફેંકો તો એ નીચે જ આવવાની છે. પછી આફ્રિકાની વ્યક્તિને ફેંકો, ઇન્ડિયન વ્યક્તિને ફેંકો, વસ્તુને ફેંકો, એ નીચે જ જવાની છે. તો આ છે નિયમ. એમાં કશો પરિણામમાં ફેર આવે નહીં. ઓકે, તો બાઇબલ ઇઝ ફુલ ઓફ લોઝ. નિયમોથી ભરેલું પુસ્તક છે. દાખલા તરીકે શ્રદ્ધાનો નિયમ. શ્રદ્ધા એક નિયમ છે. ખોલો ને રોમ 3:27. તો પછી આપણે શેનો ગર્વ કરી શકીએ? તો પછી આપણે શેનો ગર્વ કરી શકીએ? ગર્વને તો કશું સ્થાન જ નથી. ગર્વને તો કશું સ્થાન જ નથી. કયા નિયમને કારણે? કયા નિયમને કારણે? પુણ્ય કર્મો કર્યાને નિયમને કારણે. કયા નિયમના કારણે? પુણ્ય કર્મો, નિયમો પાડ્યા, આ કર્યું તે કર્યું એના કારણે નહીં, નહીં, પણ શ્રદ્ધાના નિયમને કારણે. શ્રદ્ધાના નિયમના કારણે. પેલી વ્યક્તિ હાથ મૂકે છે ને સાજાપણું મળે છે. પેલી વ્યક્તિ હાથ મૂકે છે ને ના, તમારામાં પણ એ જ પવિત્ર આત્મા છે. તમારી પાસે એ શક્તિ છે. એ નિયમને તમે હજુ સમજ્યા નથી. આ એક નિયમ છે. અહીંથી ફેંકીશ તો નીચે જ જશે. હું શ્રદ્ધાથી બોલીશ તો એ થવાનું જ છે. તો આ એક નિયમ થયો. રોમ 8:2. કારણ જીવનદાયી પવિત્ર આત્માના નિયમે. જીવનદાયી પવિત્ર આત્માના નિયમે. હવે પવિત્ર આત્માનો નિયમ આયો શબ્દ. જીવનદાયી પવિત્ર આત્માના નિયમે મને ખ્રિસ્ત ઈસુ દ્વારા પાપ અને મૃત્યુ નિપજાવનારા નિયમથી મુક્ત કર્યો છે. પાપ અને મૃત્યુ નિપજાવનાર નિયમમાંથી મને મુક્ત કર્યો છે. એટલે બે નિયમ આયા અહીંયા. પવિત્ર આત્માનો નિયમ અને પાછળના વાક્યમાં કહે છે પાપ અને મૃત્યુ નિપજાવનાર નિયમ. પાપ કરો તો કહે છે મૃત્યુ આવે. પણ આ પવિત્ર આત્માએ આપણને એ નિયમમાંથી મુક્ત કર્યા છે. પુણ્યશાળી કેવી રીતના? તો કે ભાઈ પુણ્ય કર્મો કરવાથી આપણે પુણ્યશાળી ના. ધેટ મીન્સ એનો મતલબ એવો થયો કે એ જે કોઈ નિયમો છે એનાથી મુક્તિ મળતી નથી, અનંત જીવન મળતું નથી, જીવન પવિત્ર થતું નથી. કન્ફર્મ? તો પછી એ શું એ નિયમ ખોટો છે? જૂના કરારના જે નિયમ છે એ ખોટા છે, બિનજરૂરી છે. રોમ 7:12 વાંચો. આમ નિયમ સંહિતા પોતે તો પવિત્ર છે. નિયમ સંહિતા જે છે એ તો આખી બધા જ નિયમો કેવા છે? પવિત્ર છે. અને આજ્ઞા પણ પવિત્ર છે. અને આજ્ઞા પણ પવિત્ર છે.
ન્યાયી ન્યાયી અને કલ્યાણકારી છે. અને કલ્યાણકારી છે. એટલે પ્રભુએ જે નિયમો આપ્યા છે એ બધા પવિત્ર છે, પરફેક્ટ છે, કલ્યાણકારી છે, ન્યાયી છે. પણ આપણે એ નિયમોને પાળી શકતા નથી, કે પાસ્ટની વાત કરો તો પાળી શકતા નહોતા. પ્રયત્ન 100%, સફળતા મળતી નથી. અને ત્યારે શું થતું હતું? યાકોબ 2:10 કાઢો. જ્યારે નિયમો પાળી નહોતા શકાતા, જે માણસ શાસ્ત્રની બધી આજ્ઞાઓ પાળે છે, શાસ્ત્રની બધી 613 લોસ, બધી આજ્ઞાઓ પાળે છે, પણ એકનો ભંગ કરે છે, એકનો ભંગ કરે છે, તે આખા શાસ્ત્રનો ભંગ કર્યાને અપરાધી ઠરે છે. તે આખા શાસ્ત્રના ભંગ કર્યાનો અપરાધી ઠરે છે. કેન યુ ઇમેજિન? પ્રભુએ જે નિયમો આપ્યા હતા એ શાના માટે આપ્યા હતા? આપણને ભાન થાય. એક નિયમનું ભૂલ થાય તો બધા નિયમનો અપરાધી બની જાય, ભંગ કર્યાનો અપરાધી બની જાય. આપણને નિયમ કેમ આપેલા પ્રભુએ? પ્રભુ ઈચ્છતા હતા કે તમને તમારી મર્યાદા ખબર પડે, લિમિટેશન ખબર પડે, કે જાન લગાવી દઈશ તોય એ નિયમો મારાથી પાળી શકાશે નહીં. એટલે નિયમોથી મુક્તિ નથી, નિયમોથી અનંત જીવન નથી, નિયમોથી પવિત્ર જીવન નથી. તો આ નિયમ હવે આપણને કોની પાસે લઈ જાય છે? આપણને આ નિયમ મસાયા પાસે લઈ જાય છે, મુક્તિદાતા પાસે લઈ જાય છે, કે હવે આપણને મુક્તિદાતાની જરૂરત છે. આપણા બલબૂતા પર ઉદ્ધાર પોસિબલ નથી, નિયમોના પાલનથી ઉદ્ધાર પોસિબલ નથી. હવે આપણને આ નિયમો એ ઈસુ તરફ લઈ જાય છે, એ તારનાર તરફ લઈ જાય છે, એ બલિદાન આપનાર પાસે લઈ જાય છે. અને જો આપણે એ તારનારનો સ્વીકાર કરીએ છીએ, એ લોહીનો સ્વીકાર કરીએ છીએ, તો ઇંગ્લિશમાં ખોલો ને, રેવલેશન 12:11, દર્શન 12:11. જો ઈસુના લોહીને આપણે સ્વીકારીએ છીએ, એ મસાયાને સ્વીકારીએ છીએ, તો હવે વચન શું કહે છે? વાંચો તો. ઘેટાના બલિદાનના પ્રતાપે. અહીંયા ગુજરાતી બાઇબલમાં કહે છે કે ઘેટાના બલિદાનના પ્રતાપે. અંગ્રેજી બાઇબલ કહે છે And they overcome him by the blood of the by Lamb. the blood of Jesus Christ. ઈસુના લોહીના પ્રતાપે બલિદાન આપ્યું એટલે લોહી નીકળ્યું. લોહી. અગ્રી. પણ પેલામાં બ્લડ શબ્દ છે. ઘેટાના બલિદાનના પ્રતાપે ઘેટાના બલિદાનના પ્રતાપે, લોહીના પ્રતાપે, અને તેમણે પોતે પૂરેલી સાક્ષીથી, અને તેમણે પોતે પૂરેલી સાક્ષીથી તેઓએ તેનો પરાભવ કર્યો છે. તેનો પરાભવ, શૈતાનને હરાયો છે. ડે ટુ ડે લાઈફમાં જો તમે એ ઈસુના લોહીને સ્વીકારો છો, તમારા દરવાજા પર એનો છંટકાવ કરો છો, તમારી જાતને ઈસુના લોહીમાં ઢાંકો છો, શૈતાન ઈસુના લોહીથી ડરે છે. શૈતાનનો ત્યાં આપણે પરાભવ કરીએ છીએ. ઓકે, તો નિયમ આપણને એ અહેસાસ કરાવે છે કે મારાથી તો હવે થતું નથી, હવે મારે મસાયાની જરૂર છે. હવે પ્રભુના સ્ટેન્ડર્ડ પ્રમાણે જીવવું આપણાથી પોસિબલ છે? પ્રભુનું સ્ટેન્ડર્ડ એટલે કેવું સ્ટેન્ડર્ડ? જો આપણે બાઇબલના એક રેફરન્સથી સમજીએ તો ગેત્સેમનીની વાડીમાં ઈસુ રાત્રે જાય છે અને પિતાને કહે છે કે શક્ય હોય તો આ કટોરો મારી આગળથી લઈ લે. એ શું હતું? પ્રભુ કયા કટોરાની વાત કરતા હતા સરોજબેન? ઈસુ કહે છે કે પિતા શક્ય બને તો આ કટોરો મારી આગળથી લઈ લે. એટલે કે બીજા દિવસે ઈસુને જે પીડા થવાની હતી, અપમાન સહન કરવાનું હતું, એની વાત કરે છે ઈસુ. મોટા ભાગના લોકો આ ખ્યાલમાં છે કે ઈસુને જે દુઃખ વેઠવાનું હતું, શારીરિક પીડા વેઠવાની હતી, એટલે એ પિતાને એવું કહે છે કે શક્ય બને તો આ કટોરો ટાળ. ના, ઈસુ તો
તમને ને મને એટલો પ્રેમ કરે છે ને કે આનાથી 1000 ગણું જે બીજું શારીરિક દુઃખ હોત ને તો એ વેઠી લે. તો ઈસુ કયો કટોરો ખસેડવાની વાત કરે છે પિતાને? ઈસુ જ્યારે ક્રૂસ ઉપર જવાના હતા ત્યારે મારા અને તમારા પાપો એમના શરીરમાં જવાના હતા. અને પ્રભુનું સ્ટાન્ડર્ડ પાપ હોય ત્યાં પ્રભુ ના હોય. ઈશ્વર પિતા પાપ રહિત, પ્રભુ ઈસુ પાપ રહિત. પણ એ ક્રૂસ ઉપર હતા એટલો સમય આપણા પાપો એમના શરીરમાં હતા. ખોલો 2 કોરિન્થ 5:21. ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા. ઈસુ કેવા? નિષ્પાપ. કોઈ પાપ નહોતું કર્યું. બહુ પ્રલોભનો આયા, બહુ પરીક્ષણ આયા. પોતાની જાતને તો ઈસુએ બાજુ પર, સ્વમાન બધું બાજુ પર મૂકી લીધેલું, કારણ કે એ તમને ને મને એટલો પ્રેમ કરતા હતા. જીવન દરમિયાન એ આપણને પ્રેમ કરતા હતા, આજ્ઞા પાલન, પિતાની આજ્ઞાનું પાલન કરતા હતા, પણ ક્યારેય પાપમાં નથી પડ્યા. યાદ કરો કેટલી વખત આપણે એવું નક્કી કરીએ છીએ કે હવે નિંદા નથી કરવી. અહીં તો અહીંથી મારે છે ને વાત નથી કરવી. પડી જવાય છે. યસ. પણ આ ઈસુ નિષ્પાપ, કોઈ પાપ કર્યું નથી. હવે વાંચો ફરીથી. ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા. ખ્રિસ્ત ઈસુ નિષ્પાપ હતા, તેમ છતાં આપણી ખાતર ઈશ્વરે આપણે ખાતર, કોના માટે? આપણે ખાતર. જ્યારે પાપ, ગિલ્ટ તમને હેરાન કરે ને, આ વચન વાંચવાનું થાય છે. આજના દિવસે પાપ થાય છે. એટલું જ નહીં, હજુ શ્વાસમાં શ્વાસ ચાલશે ત્યાં સુધી પાપ થશે. પણ જો તમે એ મસાયાને સ્વીકારો છો, એ મુક્તિદાતાને સ્વીકારો છો, તો તમારા એ પાપો એમના જ લોહીમાં ધોવાઈ ગયા છે. ઓકે, વાંચો ફરીથી. ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા, તેમ છતાં આપણી ખાતર ઈશ્વરે તેમને પાપરૂપ બનાવ્યા. આપણે ખાતર ઈશ્વરે એમને પાપરૂપ બનાવ્યા. કેવી રીતના પાપરૂપ બનાવ્યા? કે એ જ્યારે ક્રૂસ પર હતા ત્યારે આપણા પાપો એમના પર હતા, જેથી તેમના દ્વારા ઈસુના બલિદાન દ્વારા આપણે ઈશ્વરની પવિત્રતા પામી શકીએ. પ્રભુનું સ્ટેન્ડર્ડ મેન્ટેન કરવાની આપણી કોઈ તાકાત નથી. જેથી તેમના દ્વારા આપણે ઈશ્વરની પવિત્રતા પામી શકીએ. એફેસસ 5:1 કહે છે કે ઇમિટેટ હિમ, કે છે કે એમની નકલ કરો, એમના જેવું જીવો. હવે એમના સ્ટેન્ડર્ડનું જીવવું આપણા માટે શક્ય છે? ના. હવે નિયમો પડાતા નથી, નિયમો દ્વારા મુક્તિ મળતી નથી, અને તોય પ્રભુ ઈચ્છે છે કે એક મારું બાળક મુક્તિ પામે. તો હવે પ્રભુ આપણને એક સહાય મોકલે છે. પ્રભુ આપણને એક હેલ્પ મોકલે છે કે આ લોકો જાતે તો કરી નથી શકતા. સ્કૂલમાં ગયો હોય, તને ખબર છે 4 કલાકે ભૂખ્યો રહેવાનો નથી, તો એક ટિફિન બોક્સ નહીં, 2 ટિફિન બોક્સ આપશે. એકમાં સબ્જી રોટી આપશે, બીજામાં કશું મમરા કે કશું કોરું આપશે. કે ભૂખ્યો ના. જો એક મા તરીકે તને આટલી લાગણી થતી હોય તો આપણને બનાવનાર આપણા માટે કેટલી લાગણી રાખે છે, આપણું કેટલું ભલું ઈચ્છે છે. ક્ષણે ક્ષણે આપણે એની વિરુદ્ધ જઈએ છે, તોય એ ઈચ્છે છે કે ના, મારું બાળક મારી પાસે આવે, અંધકારના રાજ્યમાં જાય નહીં. એ સમજવા માટે ખોલો હિઝકિયલ 36:26. હું તમને નવું હૃદય આપીશ. આ વાત પ્રભુ જૂના કરારથી કરે છે. હું તમને નવું હૃદય આપીશ અને તમારામાં નવો પ્રાણ પૂરીશ. હું તમારા શરીરમાંથી પથ્થરનું હૃદય લઈને પથ્થર, જડ જેવા છીએ, પથ્થરનું હૃદય લઈ લઈશ, તમને રક્ત માંસનું હૃદય આપીશ.
એટલે પહેલેથી જ પ્રભુને ખબર હતી આ બધું કરવું પડશે, મારા છોકરાઓ છે, મારું સર્જન છે, બચાવવા માટે કરવું પડશે, એટલે પહેલેથી પ્રોમિસ આપેલી. પછી ઈસુ મૃત્યુ પામે છે ને એ પહેલા બી કહે છે, ખોલો યોહાન 14:26 વાંચો. પણ તમારો બેલી એટલે કે પવિત્ર આત્મા, તમારો બેલી મિત્ર એટલે કે પવિત્ર આત્મા, જેને મારા પિતા મારે નામે મોકલનાર છે. જેને મારે નામે પિતા મોકલનાર છે. એટલે કે ઈસુ ક્રૂસ ઉપર જાય છે એ પહેલા જ આપણને આ કહી દે છે કે નિયમો પડાતા નથી, અને યાકોબ 2:10 એક ભૂલ કરશો તો બધા નિયમના ભંગના અપરાધી બની જશો. એટલે ત્યાં પહેલેથી ઈસુ કહી દે છે કે પિતા તમને મારે નામે મોકલશે. યોહાન 14:18 હું તમને અટુલા નહીં મૂકું, ઈસુ કહે છે હું તમને અટુલા નહીં મૂકું, હું પાછો તમારી પાસે આવું છું. હું પાછો તમારી પાસે આવું છું. એટલે શું? પવિત્ર આત્માના રૂપમાં ઈસુ આવે છે આપણી પાસે. આવી જશે. કરેક્ટ? Yes. ડન. તો અહીંયા એક બેઝિક વસ્તુ ફરીથી સમજી લઈએ કે જૂના કરારમાં નિયમો, નવા કરારમાં પવિત્ર આત્મા. નિયમો પોતાની શક્તિથી પાળવાના, નવા કરારમાં પવિત્ર આત્માની મદદથી પવિત્ર જીવન જીવવાનું. નિંદા તો થઈ જાય છે, પણ જો તમે આજથી એ પવિત્ર આત્મા પાસે શક્તિ માંગો, લગભગ 8 થી 10 વચન એવા છે કે જ્યાં બતાવે છે કે પવિત્ર આત્મા આપણા હેલ્પર છે, કમ્ફર્ટર છે, કાઉન્સેલર છે, આપણા ડિરેક્ટર છે, આપણા ગાઈડ છે, આપણા સ્ટેન્ડ બાય છે. તો આ પવિત્ર આત્માની પાસે જો તમે માંગો, ગાઈડન્સ માંગો, શક્તિ માંગો, સાચું જ્ઞાન માંગો, પવિત્રતા માંગો, બાઇબલ વાંચવાની ઈચ્છા માંગો, વચનો યાદ રહે એવી શક્તિ માંગો, બધું જ પવિત્ર આત્મા આપશે. વચનમાં કહે છે હી ઇઝ યોર હેલ્પર, હી ઇઝ યોર કમ્ફર્ટર, હી ઇઝ યોર કાઉન્સેલર, હી ઇઝ યોર ગાઈડ, હી ઇઝ યોર ડિરેક્ટર, હી ઇઝ યોર સ્ટેન્ડ બાય. પવિત્ર આત્મા છે તમારી પાસે? પ્રૂફ શું છે? મને બાઇબલમાં બતાવો કે એવું ક્યાં લખ્યું છે કે તમારી અંદર પવિત્ર આત્મા છે? 1 કોરિન્થ 3:16. તમે એટલું નથી જાણતા તમે પવિત્ર આત્માનું મંદિર છો? 1 કોરિન્થ 6:19. તમને એટલી ખબર નથી કે તમારો દેહ તો તમારામાં વસતા અને ઈશ્વર તરફથી મળેલા પવિત્ર આત્માનું મંદિર છે. ફરીથી કહે છે પવિત્ર આત્માનું મંદિર છે તમારું શરીર. કન્ફર્મ? હજી એક છેલ્લું વચન કાઢો, 1 યોહાન 2:20. પણ તમને તો પરમ પવિત્ર પુરુષ ઈસુએ પવિત્ર આત્માથી અભિષિક્ત કર્યા છે. પણ તમને તો પરમ પવિત્ર પુરુષ ઈસુએ પવિત્ર આત્માથી અભિષિક્ત કર્યા છે. પરમ પવિત્ર પુરુષ ઈસુએ પવિત્ર આત્માથી અભિષિક્ત કર્યા છે. તો હવે પ્રભુએ આપણા માટે એ ઉદ્ધાર પાકો રાખ્યો છે. નિયમોથી નહીં લેવાય. હવે પવિત્ર આત્માની ભેટ મળી ગઈ છે, અને એ પવિત્ર આત્માની મદદથી પવિત્ર જીવન જીવવાનું છે અને નિયમોનું પાલન કરવાનું છે. મા બાપનું ખૂન નથી કરવાનું, વ્યભિચાર નથી કરવાનું, પાપો નથી કરવાના. એ જ બધું કરવાનું છે, પણ આપણી શક્તિથી નહીં, પવિત્ર આત્માની શક્તિ વડે. અને પવિત્ર આત્મા એક વ્યક્તિ છે. એક વ્યક્તિની તમને ભેટ આપવામાં આવી છે. તમે તમારા પપ્પાની બાજુમાં ઊભા હોય, તમે તમારા હસબન્ડની બાજુમાં ઊભા હોય તો તમને એક હૂંફ રહે, એ છે ને બધું થઈ જશે. પણ પવિત્ર ત્રૈક્યમાંની એક વ્યક્તિ તમને પ્રભુએ આપેલી છે, પવિત્ર આત્મા. પણ સવાલ આજે મારો તમને એ છે કે શું એ પવિત્ર આત્માથી તમે સભાન છો? આજનો મારો મુખ્ય કન્સર્ન એ જ છે કે આજથી આપણે 24 કલાક એ બાબતથી સભાન રહીએ કે પવિત્ર આત્માનું હું મંદિર છું. મારી અંદર પવિત્ર આત્મા બિરાજમાન છે. એ પાવર હાઉસ મારી અંદર છે. ક્યાંય નિર્ણય લેવાનો હોય, કોઈ કશું નક્કી કરવાનું હોય, પવિત્ર આત્માને પૂછો. અચ્છા,
પવિત્ર આત્મા તમારી અંદર કાર્યરત છે કે નહીં? આજે આપણે સોનોગ્રાફી કરીએ કે MRI કરીએ એ જાણવા માટે કે પવિત્ર આત્મા તમારી અંદર એક્ટિવલી કામ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા. બીજી રીતે કહું તો તમે પવિત્ર આત્માને એક્ટિવલી કામ કરવા દો છો કે નહીં? કેમ કે પવિત્ર આત્મા તો તૈયાર છે આપણામાં કામ કરવા, પણ તમે કરવા દો છો કે નહીં? આજના દિવસે આળસ છે. આળસ તમારા જીવનમાં આળસ છે. વિધર્મીઓના ડાન્સ, ગરબા, ગીતો ગાવું, ડાન્સ કરવું, બધું કરવું ગમે છે. ફિલ્મો પાછળ કલાકો વિતાવો છો. પ્રભુ કરતા તમારા શરીરને, બ્યુટીને વધારે મહત્વ આપો છો. આજના દિવસે ગુસ્સો આવે છે. જેની સાથે રહો છો, માં, બાપ, ભાઈ, બહેન, પતિ, પત્ની, સગાવાલા, અડોશી, પડોશી, ગુસ્સો આવે છે, વેરભાવ થાય છે, અણગમો થાય છે. બાઇબલ વાંચવાનું થાય ત્યારે બીજા 4 કામો યાદ આવી જાય છે. વહેલા ઉઠીને વચન હું બોલી શકું છું. જો પાર્ટીમાં જવાનું હોય, પાર્ટી કરતા ક્યાં પિકનિકમાં જવાનું હોય, ક્યાં બહારગામ જવાનું હોય, તો હું 4 વાગે ઉઠી શકું છું અને સ્વસ્થતાથી ટ્રાવેલિંગ કરી શકું છું. પણ જો આજે બાઇબલ વાંચવા માટે મારા શરીરને હું કહું તો એ બાઇબલ વાંચવા માટે ઉઠે છે, પ્રાર્થના કરવા ઉઠે છે. જો આપણે આ બધાના ગુલામ છીએ તો હજુ આપણે પવિત્ર આત્માને છૂટો દોર નથી આપણું કામ કરવા માટે. હજી આપણે પવિત્ર આત્મા પાસે મદદ નથી માંગી. ચાલતા ચાલતા, બેસીને, કામ કરતા કરતા, એક્ટિવા ચલાવતી વખતે, રાંધતી વખતે પવિત્ર આત્માને કહો, પવિત્ર આત્મા, મને તમારી મદદની જરૂર છે. આઈ વોન્ટ યુ મોર દેન એવરીથિંગ, મોર દેન એવરીબડી. માંગો, પવિત્ર આત્માની પાસે મદદ માંગો, શક્તિ માંગો. કારણ કે એ જ પવિત્ર આત્મા, હું વાંચું છું એફેસસ 1:13 વચન વાંચું છું. અને ખ્રિસ્ત દ્વારા જ તમે પણ સત્યની વાણી સાંભળી છે. સત્યની વાણી એટલે શું? શુભ સંદેશ. બાઇબલમાં સત્ય છે, સત્ય એ જ શુભ સંદેશ છે. તમે એ વાણી સાંભળી છે અને તમારા ઉદ્ધારનો શુભ સંદેશ સાંભળ્યો છે. જ્યારે જ્યારે તમે આ સેશનમાં બેસો છો, જ્યારે જ્યારે ચર્ચમાં જાઓ છો, આ સંદેશ તમે સાંભળ્યો છે અને તેમાં વિશ્વાસ મૂક્યો છે. Have you put faith on what you are listening? Yes or no? Okay. અને તેમાં વિશ્વાસ મૂક્યો છે એટલે તમે પણ જેનું વચન આપવામાં આવ્યું હતું, God had promised, તે પવિત્ર આત્મા રૂપી મોર પામ્યા છો. What's the meaning of મોર? પવિત્ર આત્મા રૂપી મોર પામ્યા છો. તમને સીલ કરી દેવામાં આવ્યા છે. એનો મીનિંગ શું થયો? માનો સરોજબેનના ઘર ઉપર સરકાર મેઇન એન્ટ્રન્સ નો દરવાજો હોય, ત્યાં આગળ સરકાર એક સીલ મારી દે. એનો મતલબ શું થયો કે સરકાર સિવાય તમારા મારા જેવા કોઈ એ દરવાજાને ખોલી ના શકે, એ ઘરને ખોલી ના શકે, માત્ર સરકાર ખોલી શકે. એ પ્રમાણે પવિત્ર આત્મા આપીને પ્રભુએ મારા ને તમારા પર એક સીલ કરી દીધું છે, એક મોહર મારી દીધી છે કે હવે આપણા પર કોઈ શૈતાની રાજ્ય ચાલે નહીં. આપણે માત્ર પ્રભુના છે, માત્ર પ્રભુના છે. અને આ બીજું કહે છે 14મા વચનમાં, અને આત્મા જ આપણને વારસો મળવાનો છે. આપણને શું મળવાનું છે? વારસો, ઇનહેરિટન્સ. અને આત્મા જ આપણને વારસો મળવાનો છે, એનું બહાનું છે. મકાન ખરીદવાનું હોય, ફ્લેટ ખરીદવાનું હોય તો 50,000 કે 1 લાખ બહાનું આપો છો ને. પવિત્ર આત્મા એ
બહાના રૂપે તમને ઈશ્વર પિતા આપ્યા છે, એ એવી એંધાણી છે કે ઈશ્વર પોતાના જનોને સંપૂર્ણ મુક્તિ બક્ષે, જેથી તેના મહિમાની સ્તુતિ થાય. Amen. Amen. Let us give big Amen. clap to Almighty God. આ પવિત્ર આત્મા એ જ એકમાત્ર આપણી પાસે બાહેધરી છે, ખાતરી છે સ્વર્ગના દરવાજાની. ઓલરેડી કામ ઈશ્વર પિતાએ કરી દીધું છે, આપણા પર મોહર મારી દીધી છે, પણ આપણે એનાથી સભાન છીએ, આપણે એનાથી અવેર છીએ. એકચ્યુઅલમાં તો ડે ટુ ડે લાઈફમાં આપણે પેલા હરણાની જેમ કૂદતા ને કૂદતા ફરવા જોઈએ. કેમ? મારું બહાનું ચૂકવાઈ ગયું છે, મારા પર એ પ્રભુની સીલ મોર વાગી ગઈ છે, હવે મને કોઈ મિસગાઈડ કરી ના શકે. કરેક્ટ? આપણે પવિત્ર આત્માથી સભાન રહીએ. અન્ય ભાષા જેટલા લોકોને આવડે છે, બોલો, અન્ય ભાષામાં બોલો. એ પવિત્ર આત્માની ભાષા છે. થેન્ક યુ પ્રભુ, તમે આજે પવિત્ર આત્મા, પવિત્ર આત્માની ભેટ, પવિત્ર આત્માની શક્તિ અને પવિત્ર આત્મા તમે જે બહાના રૂપે અમને આપ્યા છે, પવિત્ર આત્મા આપીને અમારા પર મોહર મારી દીધી છે. આ બધી જ બાબત માટે પ્રભુ આજે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. થેન્ક યુ લોર્ડ. આમેન. Amen. Amen.